જય શ્રી રામ દોસ્તો, આઈ હોપ તમે મજામાં જ હશો. તો જો ઘર એક અઠવાડિયાથી બહાર હતો, તો આજે 7 દિવસ પછી હું મારા ઘરે આવી ગયો છું. તો આઈ હોપ તમે મારા વૃંદાવન મથુરાના બ્લોગ તો જોયા જ હશે. હા, એ બધા હિન્દીમાં હતા, કેમ કે મેં નક્કી કર્યું કે ગુજરાતના બ્લોગ ગુજરાતીમાં અને ગુજરાતની બહાર જઈશ એટલે બધા હિન્દીમાં. તો ઘરનું કે આમ કહેવાય ને કે દુનિયાનો છેડો એટલે ઘરે આવીને એટલું સુકૂન ફીલ થઈ રહ્યું છે ને, તો બહુ આ ઘરને હું બહુ મિસ કરતો હતો. તો ફાઇનલી ઘરે આવી ગયો છું. તો અને જો રેડી થઈ ગયો છું, તો આથી ડેલી લાઈફ રૂટીન ચાલુ થઈ ગયું છે. તો બેઝિકલી હું છું ફોટોગ્રાફર અને જોબ પણ ચાલુ છે. તો બંને ચાલુ છે આપણું, જોબ અને ટ્રાવેલિંગ બ્લોગ. અને મને ટ્રાવેલિંગ કરવું એટલું ગમે છે ને કે બસ ખાલી મન થાય ને કે બધું ફર્યા જ કરું. ક્યારેક તો એવું થાય કે જોબ વોબ છોડીને બસ ખાલી ફરવાનું ચાલુ કરી દો, પણ બધું તો પોસિબલ નથી, કારણ કે ઘરનું પણ ને બધું જોવું પડે. અને મેઇન ફોટોગ્રાફીમાં મન તો એટલા બિઝી હોય છે ને કે ક્યારેક તો ટાઈમ બી નથી મળતો. તો જોઈએ, હવે વ્લોગિંગ ચાલુ કર્યું છે તો ફરવાનું, નોકરી, જોબ, ધંધો બધું જોઈ લઈશું. તો આજે છે શનિવાર અને આજે શનિવાર જ છે ને? હા, આજે શનિવાર છે. તો વિચાર્યું કે આજે કેટલા દિવસથી મને ઈચ્છા હતી કે હનુમાનજીના મંદિરે જઈએ. તો એમ પણ આજે શનિવાર છે, તો મેં વિચાર્યું કયા મંદિરે જઈએ. તો મેં કીધું જોબની લોકેશનથી નજીક છે એક મંદિર. તો કયું મંદિર છે એ તમને બતાવો આગળ. સો ગાઈસ, આજે આપણે એવા મંદિરે જઈશું જ્યાં ગુજરાતી સાહિત્યમાં કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય. કારણ કે ઘણા બધા એવા કિસ્સા છે મંદિરના કે ત્યાં આગળ લોકો એવું કહે છે કે આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે, પણ જ્યાં શ્રદ્ધા હોય ત્યાં અંધશ્રદ્ધાની વાત જ ના આવે. ગાઈસ, આજે આપણે જઈશું ચમત્કારી હનુમાન દાદાનું મંદિર, જે આવેલું છે દેસાઈની પોળમાં. અને એ મંદિરને વિઝા મંદિરના નામ પરથી ઓળખાય છે. તો અત્યારે હું રેડી થઈ ગયો છું, બસ હવે ઘરેથી નીકળું છું. તો બન્યા રહો, આખો બ્લોગ પૂરો જોજો અને આખું મંદિર એક્સપ્લોર કરીશ. ઘરેથી નીકળતો છું, મારા ઘરેથી લગભગ 25 મિનિટ જેટલી દૂર હશે. વાંધો નહીં, એટલું જઈશું છે હવે. रघुबर विमल जसु जो दायक फलदायी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या એવું કહેવાય છે કે પાસપોર્ટ વિઝા માટે કોઈ પણ અહીંયા આવે છે તેને સફળતા મળે. બીજી વસ્તુ, કોઈ બી વ્યક્તિ મનોકામના સાથે આવે, કોઈ પણ કાર્ય સિદ્ધ કરે, પણ એને શ્રદ્ધા હોવી જોઈએ. जय कपीस तिहु लोक उजागर राम अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा।